નમસ્કાર દોસ્તો, હવે સ્વતંત્ર રાજ્યો 18મી સદી એમાં ફર્સ્ટ અવધ વર્તમાન યુપી, બફર સ્ટેટ, સ્થાપક સઆદત ખાન, બુરહાનુલ મુલ્ક, અંગ્રેજો માટે દૂધ આપનારી ગાય, વાજિદ અલી શાહ છેલ્લો રાજા, જેને હટાવી અંગ્રેજ રાજની સ્થાપના, સિરાજુદ્દૌલા દ્વારા બક્સરના યુદ્ધમાં ભાગ, વર્તમાન બિહારમાં, સિરાજુદ્દૌલા દ્વારા વર્તમાનમાં ભાગ, અવધ વર્તમાન યુપી, સ્થાપક સઆદત ખાન, બુરહાનુલ મુલ્ક, અંગ્રેજો માટે દૂધ આપનારી ગાય, વાજિદ અલી શાહ છેલ્લો રાજા, જેને હટાવી અંગ્રેજ રાજાની સ્થાપના, સિરાજુદ્દૌલા દ્વારા બક્સરના યુદ્ધમાં ભાગ, વર્તમાન બિહારમાં. 2. હૈદરાબાદની સ્થાપના, નિઝામુલ મુલ્ક આંધ્રપ્રદેશ, મૂળ નામ ચિલ્ક્રિસ ખાન, તે સમયે દિલ્હીના બાદશાહ મોહમ્મદ શાહ રંગીલો વજીર હતો. વર્ષ 1724-25 હૈદરાબાદ, નિઝામ ઉલ મુલ્ક મોહમ્મદ શાહ રંગીલો વજીર હતો. 1724-25 મૂળ નામ ચિલ્ક્રિસ ખાન. મૈસૂર વર્તમાન કર્ણાટક, વાડિયાર આડિયાર. 18મી સદી શાસક ચિક્કા કૃષ્ણદેવ થર્ડ અને તેના 2 મંત્રી નંદરાજ અને દેવરાજ. બરાબર. મૈસૂરમાં વર્તમાન કર્ણાટક, વાડિયાર આડિયાર. 18મી સદી ચિક્કા કૃષ્ણદેવ થર્ડ અને તેના 2 મંત્રી નંદરાજ અને દેવરાજ. હૈદર અલી મૈસૂરમાં સામાન્ય સૈનિક તરીકે આવે છે. હૈદર અલી સમય જતાં મૈસૂરના સ્વતંત્ર સત્તા સ્થાપિત કરે છે. ડીડીગુલ ખાતે આધુનિક શસ્ત્રાગાર. હૈદર અલી. આંગ્લ મૈસૂર સંઘર્ષ, અંગ્રેજો અને મૈસૂર વચ્ચે. બરાબર. આંગ્લ મૈસૂર ઇમ્પોર્ટન્ટ છે. હૈદર અલી મૈસૂરમાં સામાન્ય સૈનિક તરીકે આવે છે અને પછી છે સત્તા સ્થાપે છે. આંગ્લ મૈસૂર સંઘર્ષ, અંગ્રેજો અને મૈસૂર વચ્ચે. 1767 થી 1769 પ્રથમ આંગ્લ મૈસૂર સંઘર્ષ, જેમાં કઈ સંધિ થઈ છે? મદ્રાસ સંધિ. 1769 હૈદર અલીની જીત થાય છે. પહેલામાં હૈદર અલીની જીત થાય છે. વાઇસરોય કોણ હોય છે? લોર્ડ વેરેસાલ્ટ. બરાબર. 1767 થી 1970. પછી બીજું મૈસૂર ક્યારે થાય છે? આંગ્લ મૈસૂર સંઘર્ષ 1780 થી 84. 1782 હૈદર અલીનું મૃત્યુ થાય છે. મેંગલોરની સંધિ થાય છે. પહેલામાં મદ્રાસની સંધિ થાય છે, બીજામાં મેંગલોરની સંધિ થાય છે ટીપુ અને અંગ્રેજો વચ્ચે. બરાબર. પેલો વચ્ચે ઓફ થઈ જાય છે. વાઇસરોય કોણ હતા? વોરન હેસ્ટિંગ્સ. ફ્રાન્સના ક્ષેત્ર માહે પર કંપની હુમલો કરે છે. ફ્રાન્સના એ લોકોને ચાલતી છે, ફ્રાન્સ અને અંગ્રેજોને. બરાબર. તો આમાં મેંગલોની સંધિ કરે છે ટીપુ. 1700 હૈદરની મૃત્યુ થઈ જાય છે. વોરન હેસ્ટિંગ્સ વાઇસરોય હોય છે. પછી 1790 થી 1792 શ્રી રંગપટ્ટનમ સંધિ થી, જેમાં ટીપુ પોતાના પુત્રો સોંપવા પડે છે. વેલ્લોરના કિલ્લામાં બંધ. વાઇસરોય મોલિક્સ આવે. કોર્નવોલિસ. પહેલામાં બીજામાં વોરન હેસ્ટિંગ્સ. અંગ્રેજો પ્લસ મરાઠા પ્લસ નિઝામ. જેકોબિન ક્લબની સ્થાપના સ્વતંત્રતાના વૃક્ષ શ્રીરંગપટ્ટનમમાં. શ્રીરંગપટ્ટનમ સંધિ ત્રીજામાં થાય છે. પછી ચોથામાં તો પૂરું થઈ જાય. 1799 અંતિમ સંઘર્ષ. ટીપુની મૃત્યુ. ટીપુની રાજધાની શ્રીરંગપટ્ટનમ. સહાયક સંધિના જનક લોર્ડ વેલેસ્લી આડિયાર વંશના શાસકોને આપી દે છે. પછી સંદેશ વ્યવહાર સંધિ ટીપુ દ્વારા નેપોલિયન સાથે. સંદેશાવ્યવહાર સંધિ ટીપુ દ્વારા નેપોલિયન સાથે. શ્રીરંગપટ્ટનમ સ્વતંત્રતાના વૃક્ષ લાવનાર ટીપુ. ફ્રાન્સીસી ક્લબનો જેકોબિનનો સભ્ય હતો. ફ્રાન્સીસી ક્લબ જેકોબિનનો સભ્ય હતો ટીપુ સુલતાન. જયપુર આમેર કિંગ જયસિંહ ફર્રુખસિયાર દ્વારા સવાઈનું બિરુદ. બરાબર. સવાઈ જયસિંહ કિંગ જયસિંહ ફર્રુખસિયાર દ્વારા સવાઈનું બિરુદ. કછવા રાજપૂત હતા જયપુરમાં. બેસ્ટ કિંગ જયસિંહ સેકન્ડ, તે જયપુરની સ્થાપના કરી. જયસિંહ સેકન્ડ મહાન ખગોળશાસ્ત્રી હતા. જયસિંહ ફર્સ્ટ દ્વારા વેધશાળા અને જંતર મંતર મહેલની સ્થાપના. 1 દિલ્હી, 2 જયપુર, 3 ઉજ્જૈન, 4 વારાણસી, 5 મથુરામાં. ટોટલ 5 વેધશાળા. બરાબર. દિલ્હી, જયપુર, ઉજ્જૈન, વારાણસી, મથુરા. જગ્યા પર યાદ રાખવી પડે. દિલ્હી, જયપુર, ઉજ્જૈન, વારાણસી અને મથુરા. બરાબર. હવે મરાઠા વંશ. 1 શિવાજી અને 2 પેશવા. શિવાજી મહારાજ પરિવાર 1627 થી 1680. 2 સમય હતા, શિવાજી અને પેશવા. બરાબર. તો શિવાજીનું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. શિવાજી મહારાજ પરિવાર લઈ લઈએ. 1627-1680. માતા જીજાબાઈ જાધવ વંશના હતા. અહમદનગરના મંત્રી હતા. લખાજી જાધવની પુત્રી હતા. શિવાજી પર સૌથી વધુ પ્રભાવ. પિતા શાહજી બીજાપુર કર્ણાટકના મંત્રી હતા. આદિલશાહી રાજવંશ. પત્ની સાસાબાઈ નિંબાળકર. સાયરોબાઈ. સંભાજી પુત્ર રાજારામ. સંભાજી અને રાજારામ 2 પુત્રો હતા. સાસાબાઈ પત્ની અને સાયરોબાઈ રાજારામ. સાસાબાઈ દ્વારા સંભાજી. પિતા બીજાપુર કર્ણાટકના મંત્રી હતા. આદિલશાહી રાજવંશના. ગોરીલા યુદ્ધ પદ્ધતિ. પેશવા 1 બાજીરાવ વિશ્વનાથ. પહેલો પેશવા. મરાઠા શક્તિને સંગઠિત. 1719 મુગલો સાથે સમજૂતી. રિચર્ડ ટેમ્પલ મરાઠા મેઘના કાર્ય કહે છે. આ સંધિ દ્વારા મૈસૂર ઉઘરાવવાની સત્તા. બાલાજી વિશ્વનાથ અને ખંડેરાવની મદદથી ફર્રુખસિયાર દ્વારા સેઠ બંધુની હત્યા.
બાજીરાવ પ્રથમ 1720-1740, પેલો 1713-1720. બુંદેલખંડના રાજા છત્રપતિના બદલામાં ઝાંસી નગર પ્રદેશના ગોરીલા યુદ્ધ. બરાબર. રાજનૈતિક ગુરુ કોણ હતા? દાદા કોંડદેવ અને ધાર્મિક ગુરુ સમર્થદાસ. રાજનૈતિક ગુરુ કોણ હતા? દાદા કોંડદેવ. ધાર્મિક ગુરુ સમર્થદાસ. વંશ ભોસલે વંશ. પાણીપતનું ત્રીજું યુદ્ધ 1761. અબ્દાલી મરાઠા સેનાપતિ વિશ્વાસરાવ રીલ સદાશિવરાવ. તોપખાનું ઇબ્રાહિમ ગાદી. આક્રમણ 1643માં સિંહગઢનો કિલ્લો જીત્યો. 1647માં કોંડાના પર વિજય. બીજાપુર પિતાની કેદ માટે અફઝલ સાથે સંઘર્ષ. 1659માં અફઝલ બીજાપુર કર્ણાટકનો સેનાપતિ હતો. આદિલશાહી રાજવંશનો સેનાપતિ કૃષ્ણાજી ભાસ્કર. ટપાલી કૃષ્ણાજી ભાસ્કર. શિવાજીને વાઘના નખથી માર્યો. પરિંદાએ શિવાજી ગોરીલા પદ્ધતિ જાણીતી છે. ઔરંગઝેબના મામા શાહિદ ખાને અંગૂઠો કાપ્યો શિવાજીએ. ખેડનું યુદ્ધ શાહુ પ્લસ તારાબાઈ. બરાબર. તો 1643માં સિંહગઢનો કિલ્લો. 1647માં કોંડાના અફઝલ ખાન સાથે સંઘર્ષ. કૃષ્ણાજી ભાસ્કર. ગોરીલા યુદ્ધ પદ્ધતિ ઔરંગઝેબના મામા શાહિદ ખાન અંગૂઠો કાપ્યો. પુરંદરની સંધિ 1665માં કચ્છલા રાજપૂત અને શિવાજી વચ્ચે. કઈ સંધિ? પુરંદરની સંધિ. પછી શિવાજી આગ્રા યાત્રા 1666માં. ફરોની ટોપલીમાં શિવાજી અને પુત્ર સહવાસને લઈ જાય રામસિંહ દ્વારા. પુરંદરની સંધિ કચ્છવા રાજપૂત અને શિવાજી વચ્ચે. સુરતની લૂંટ 2 વાર 1662 અને 1670. રાજપીક જૂન 1674માં રાયગઢના કિલ્લા મહારાષ્ટ્રમાં. જન્મ 1627 શિવનેરીના કિલ્લામાં છત્રપતિ ઔરંગઝેબ દ્વારા. 1680માં અંતિમ સંસ્કાર રાજા રામ દ્વારા પુત્ર. 1674માં રામગઢના કિલ્લા મહારાષ્ટ્ર. સુરતની લૂંટ 2 વાર 1662 1670. 1680માં અંતિમ સંસ્કાર. બંગાળ સ્વતંત્ર રાજવંશની સ્થાપના મુર્શિદ કુલી ખાન દ્વારા. બંગાળની રાજધાની ઢાકાથી મુર્શિદાબાદ. કોણ હતા? મુર્શિદ કુલી ખાન. બરાબર. તકાવી ખેડૂતોની લોન. અલીવર્દી ખાન 1740-1756. તેના માત્ર પુત્રીઓ જ હતી. પૂર્ણિમા ટાકા પટના. લગ્ન. પુત્ર સિરાજુદ્દૌલા. અલીવર્દી ખાનના મૃત્યુ પછી રાજા સિરાજુદ્દૌલા. 1756માં યુરોપમાં સંઘર્ષ. ફ્રાન્સિસી પ્રજા અંગ્રેજો વચ્ચે. કોલકાતામાં અંગ્રેજો પર હુમલો સિરાજુદ્દૌલા દ્વારા. બ્લેક હોલની ઘટના 20 જૂન 1756. બરાબર. અલીવર્દી ખાનના મૃત્યુ પછી રાજા સિરાજુદ્દૌલા. 1756માં યુરોપમાં સંઘર્ષ. ફ્રાન્સિસી અંગ્રેજો વચ્ચે. કોલકાતામાં અંગ્રેજો પર હુમલો સિરાજુદ્દૌલા દ્વારા. બ્લેક હોલની ઘટના 20 જૂન 1756. બ્લેક હોલની ઘટના 20 જૂન 1756માં. સિરાજુદ્દૌલાના કાળમાં 146 અંગ્રેજોને બંદી, 23 બચ્યા. હોલસેલ દ્વારા રજૂ. ફાલ્ટુ ટાપુ પર શરણ. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757. ગંગા નદીના કિનારે. ગવર્નર જનરલ ક્લાઇવ. સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે પ્રથમ અલીનગરની સંધિ. વોટસન અને ક્લાઇવ વચ્ચે. વોટસન ક્લાઇવ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે. વોટસન અને ક્લાઇવ સિરાજુદ્દૌલાની હાર. બીકોઝ તેનો સેનાપતિ મીર જાફર ગદ્દાર નીકળ્યો. મીર જાફર ફૂટી ગયો. વોટસન અને ક્લાઇવ. અલીનગરની સંધિ. મીર જાફર ગાદીએ આવ્યો 1757-1760. સિરાજુદ્દૌલા સેનાપતિ. પ્લાસીના યુદ્ધ બાદ બંગાળનો શાસક. કર્નલ ક્લાઇવ કા ગધા બોલવામાં આવે છે. મીર જાફર ગાદીએ આવે 1757-60. મીર કાસિમ રાજધાની મુંગેરથી કરી ઢાકા. બંદૂક બનાવવાનું કારખાનું મુંગેરમાં. ફરી મીર જાફરને લાવે છે. બરાબર. મીર કાસિમ મીર જાફરને બધું હેડ છે. બક્સરનું યુદ્ધ 1764. વર્તમાન બિહાર. તારીખ 22 ઓક્ટોબર 1764માં. અંગ્રેજ હેક્ટર પ્લસ મુનરો. સંયુક્ત સેના. સિરાજુદ્દૌલા અવધ. શાહ આલમ બિહાર. મૂળ નામ અલી ગોહિલ. મીર કાસિમ બંગાળના પૂર્વ શાસક. મીર કાસિમ, શાહ આલમ સેકન્ડ, સિરાજુદ્દૌલા ત્રણેય હેક્ટર અને મુનરો જોડે લડે છે. ત્યારે બંગાળનો ગવર્નર વેન્સીટાટ. બંગાળનો ગવર્નર કોણ છે? વેન્સીટાટ. અલ્હાબાદની સંધિ. મીર જાફરના પુત્ર નજમુદ્દૌલા. અલ્હાબાદની સંધિ 1765. શાહ આલમને પેન્શન આપી. આ સંધિ દ્વારા બંગાળના નવી વ્યવસ્થા. દ્વિમુખી શાસન પદ્ધતિ 1762-72. વોર્ડ હેસ્ટિંગ દ્વારા અંત. શીખ સામ્રાજ્ય 12 મિસલ શુક્રચક્કિયા સૌથી શક્તિશાળી. ડેલહૌસી પંજાબને યુદ્ધ દ્વારા ખાલસા. પ્રથમ સતારા ખાલસા. દ્વિતીય શીખ યુદ્ધ ડેલહૌસી દ્વારા ખાલસા. દ્વિતીય શીખ યુદ્ધ ડેલહૌસી દ્વારા ખાલસા. 1780 રાજા રણજીતસિંહ. 1799 લાહોર રાજધાની. સેકન્ડ લોંગેસ્ટ એરિયા ઇન એશિયા. રાજા રણજીતસિંહ. ઈરાનના રાજા સાથે યુદ્ધ. ચિનાબ નદીમાં. જમાનશાહ. રણજીતસિંહ શાહ આલમ પાસેથી હીરો પરત લાવ્યા. શાહ સુજા પાસેથી. રણજીતસિંહ. 1809માં મિન્ટો સાથે અમૃતસરની સંધિ. અંગ્રેજો અને શીખો એકબીજાની સીમા નહીં ઓળંગે. ફ્રાન્સ પ્રભાવી. વિક્ટર
જેકમાં નેપોલિયનની ઉપાધિ 1839 રણજીત સિંહનું મૃત્યુ થતાં રાજ્ય નબળું. 4 નબળા રાજા દિલીપસિંહ, નયનસિંહ, ખડકસિંહ સુરભી. પ્રથમ શીખ વિગ્રહ 1844માં દિલ્હીના હાર્ડિંગ ભેરોવાલની સંધિ. ઓકે મિત્રો, થેન્ક યુ. પછી ઈરાની આક્રમણ લઈ